આ સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાના ઘરે જમીને આવેલી પબ્લિક છે। આ ભાજપની સરકાર સામે એક તમાચો છે। એમણે 500 કરોડનો ખર્ચો કર્યો છે, ત્યાં કોઈ ગયું નથી અને એમના વિરોધમાં નેત્રંગમાં બધા લોકો। નમસ્કાર મિત્રો, દેડિયાપાડામાં ફરી એક વખત ગુજરાતના રાજકારણની મધ્યમાં એક બાજુ આદિવાસી નેતા ચૈતર વસાવા અને બીજી બાજુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આખરે દેડિયાપાડામાં શું ચાલી રહ્યું છે, કોની વાતે વજન વધુ, આ સમગ્ર મુદ્દો તમને સરળ ભાષામાં સમજાવીશું। દેડિયાપાડા હંમેશા આદિવાસી રાજકારણનું હોટસ્પોટ રહ્યું છે। નોકરીઓનો પ્રશ્ન હોય, વતોનો અધિકાર હોય કે સ્થાનિક વિકાસ, અહીંનો મતદાર ભાવનાથી ને પ્રશ્નોથી પણ આપે છે। તાજેતરમાં ચૈતર વસાવાના અનેક સ્ટેટમેન્ટ વાયરલ થયા। રેલીમાં તેમણે કહ્યું કે અમે 500 કરોડ ખર્ચો ભીડ લાવતા નથી, મારી સભામાં લોકો પોતાના પૈસાથી આવે, આદિવાસીઓનો માટે આ કરેલી લડત બંધ નહીં કરું। પીએમ મોદી જ્યારે પણ દક્ષિણ ગુજરાત કે નર્મદા વિસ્તારમાં આવે છે, તેઓ ટ્રાઇબલ વેલફેરને ટોપ પ્રાયોરિટી આપે છે। તેમના જાહેર ભાષણોમાં વિકાસ પ્રોજેક્ટ, રિવર કનેક્ટિવિટી અને આદિવાસી સ્કીમ્સનું રિવ્યૂ ચર્ચામાં રહે છે। મોદીએ હંમેશા એક જ મેસેજ આપ્યો, આદિવાસી પ્રદેશના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે। દેડિયાપાડામાં ચૈતર વસાવાની લોકપ્રિયતા છેલ્લા 2 વર્ષથી વધતી ગઈ છે। જ્યાં પીએમ મોદીના પ્રોગ્રામ થાય છે, ત્યાં ભવ્ય વ્યવસ્થા જોવા મળે છે અને જ્યાં ચૈતર વસાવાની સભા થાય છે, ત્યાં સ્થાનિક માહોલ જુદો જ જોવા મળે છે। બંને તરફથી મેસેજ અલગ અલગ હોવા છતાં રાજકીય ગરમી વધી રહી છે। લોકો 2 ભાગમાં વહેંચાઈ ગયા। કોઈ કહે છે કે ચૈતર ગ્રાઉન્ડ પર મજબૂત છે, તો કોઈ કહે છે પીએમ મોદીનું વિકાસ મોડલ આજે પણ સૌથી આગળ છે। અમને મળેલા રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોના મુખ્ય પ્રશ્નો છે રોજગાર, જંગલના હકો, પક્કા રોડ, હોસ્પિટલો, ભ્રષ્ટાચાર પર કાર્યવાહી। લોકો કહે છે જે આપણા પ્રશ્નો ઉકેલશે અમે એની સાથે। રાજકારણમાં ટકરાવ સ્વાભાવિક છે, પણ દેડિયાપાડામાં આ વખતે લોકોનો મૂડ એકદમ ક્લિયર છે, વચનો નહીં કામ જોઈતું। આગામી ચૂંટણીઓમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા વીસ પીએમ મોદીની નેશનલ બ્રાન્ડ એક જ સૌથી મોટી પોલિટિકલ બેટલ ફિલ્ડ બનશે। મિત્રો, દેડિયાપાડાનો મુદ્દો હવે માત્ર સ્થાનિક નથી રહ્યો, સંપૂર્ણ ગુજરાત અને દિલ્હી સુધી તેનો પ્રભાવ છે। આ બેટલ કોણ જીતશે, આપ શું માનો છો? કોઈની લાઈન સ્ટ્રોંગ છે? કમેન્ટમાં જરૂર લખજો। દેડિયાપાડા એક નાનું નામ, પણ આજે ગુજરાતના રાજકારણની સૌથી મોટી ગરમ જગ્યા। એક બાજુ આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા, બીજી બાજુ દેશના સૌથી શક્તિશાળી નેતા પીએમ નરેન્દ્ર મોદી। બંનેની સભાઓમાં ભીડ, બંનેના ભાષણોમાં છલકાતી ગરમી અને સોશિયલ મીડિયા પર વિલ ફાઇવ જેવો ટ્રેન્ડ। આખરે દેડિયાપાડામાં રાજકીય ભૂકંપ કેમ આવ્યો, કોણ મજબૂત અને કોની લાઈન પડી રહી છે, આજ એક મુદ્દો ખોલીને સમજાવવા છીએ। ગુજરાતમાં ઉત્તર સુરતે ભલે રાજકીય હાવભાવ બદલાતા રહે, પણ દક્ષિણ ગુજરાત, ખાસ કરીને દેડિયાપાડા આદિવાસી રાજકારણોમાં કિંગ મેકર રહે છે। અહીંના મતદારો માત્ર ભાષણથી પ્રભાવિત નથી થતા, અહીં ડેવલપમેન્ટ અથવા ડિસ્ટ્રિક્ટેશન બંનેને સીધું વોટમાં પરિણામ આવે છે। દેડિયાપાડાનું વોટ બેંક આખા નર્મદા, ભરૂચ, ડાંગ, વલસાડી પોલિટિક્સને બદલી શકે છે। ચૈતર વસાવાએ છેલ્લા થોડા સમયમાં એવો નેરેટિવ બનાવ્યો છે કે આદિવાસીનો વોટ હવે કોઈનું પ્રાઇવેટ પ્રોપર્ટી નથી। તેમના ભાષણમાંથી કેટલાક મુદ્દા આજે ચર્ચામાં। 500 કરોડ ખર્ચો કરીને લોકો લાવવા પડે એવા નેતા અમે નથી, મારી સભામાં લોકો પોતે ચાલીને આવે છે, આદિવાસીના વન હકો છીનવાશે તો હું રસ્તા પર આવી જઈશ। ચૈતર વસાવાનો ટોન સીધો, આક્રમક અને ગ્રાઉન્ડ કનેક્ટ છે। ખાસ કરીને યુવાનો સાથે તેમનો કનેક્શન વધુ સ્ટ્રોંગ છે। સોશિયલ મીડિયા પર તેમની સ્ક્રિપ્ટ 10 થી 20 લાખ વ્યૂ સાથે વાયરલ થાય છે। પીએમ મોદી હંમેશા ટ્રિબલ આઉટરીચને ટોપ પ્રિયોરિટી આપે છે અને તેમણે કેટલાક મોટા પ્રોજેક્ટ જોડી લીધા છે। સ્કૂલ, રહેવાસી હોસ્ટેલ, તાપી નર્મદા રિવર લિંક, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર। પીએમ મોદીનો એક જ મેસેજ હોય છે, આદિવાસી વિકાસ એ મારા હૃદયનો વિષય છે। તેમના પ્રોગ્રામમાં ભવ્ય સ્ટેજ, મોટા પાયે વ્યવસ્થા અને હજારો લોકોનો પ્રવેશ જોવા મળે છે। તેથી તેમણે નેશનલ બ્રાન્ડિંગ દેડિયાપાડામાં ખૂબ સ્ટ્રોંગ છે। ટકરાવ સીધો નથી, પણ લોકોના મનના એક તુલના શરૂ થઈ ગઈ છે। પીએમ મોદીના પ્રોજેક્ટ વીએસ ચૈતર વસાવાના લોકોનો પ્રશ્નો, ભવ્ય સભા વીએસ ગ્રાઉન્ડ રિયાલિટી, વિકાસ વીએસ વન અધિકાર અને સૌથી મોટું ચૈતર વસાવાનું યુવા ફોલોવિંગ એટલું વધ્યું કે મોટા પ્રશ્નોના નેતા પણ હવે તેમની પર નજર રાખવા મજબૂર છે। લોકો કહે છે એક રાષ્ટ્રીય નેતા, એક લોકલ ફાઇટર, કોણ જીતશે? અમને મળેલા ફીડબેક પ્રમાણે દેડિયાપાડામાં લોકોની મુખ્ય માંગ છે
નોકરીઓ, ખેતી માટે પાણી, સ્થાનિક રસ્તા, ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી, લોકોનું કાનૂની રક્ષણ. જાહેર ભાષણો બાદ લોકો ખુલ્લેઆમ કહે છે, જે આપણા ઘર સુધી કામ લાગશે એ જીત છે. વાગદાન હવે નહીં ચાલે. મિત્રો, જો તમે ચૈતર વસાવા કે પીએમ મોદી બાજુ છો, જે પણ હોય એ તમારે જોવાનું, બરાબર. વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં 2 શબ્દો જરૂર લખજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.